અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનામાં ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યા છે અને ત્યાં કટોકટીના સમયમાં જ્યારે ઈજાગ્રસ્ત લોકોને મદદની જરૂર હતી ત્યારે બાજુમાં રહેતા દેવીપૂજક પટણી સમાજના જાબાજ યુવાનો મદદ માટે દોડી ગયા હતા અને જ્યાં પણ પ્લેન ક્રેશ થઈને પડ્યું હતું ત્યાં ખૂબ વિશાળ જગ્યામાં આગ ભભૂકી ઉઠી હતી અને અડધું પ્લેન બિલ્ડિંગની અંદર ઘૂસી ગયું હતું અને બિલ્ડિંગની ઉપર કેન્ટીન હતું અને ત્યાં ઘણી બધી દિવાલો પડી ગઈ હતી કે ઘણા બધા દબાઈ ગયા હતા। તેવા સમયે તાત્કાલિક દેવીપૂજકના યુવાનો દોડી અને ઉપર જવું અસંભવ હતું, છતાં પોતાના જીવની પરવા કર્યા વગર દેવીપૂજક પટણી સમાજના યુવાનો ઉપલા માળે ગયા હતા અને ત્યાં જઈને બચાવ કામગીરી હાથ ધરી હતી। દિવાલોમાંથી ઇજાગ્રસ્ત લોકોને શોધીને કાઢ્યા હતા અને તાત્કાલિક ધોરણે હોસ્પિટલાઇઝ કર્યા હતા। આપણા સમાજે જે સેવા કરી છે એ ગર્વ લેવા જેવી બાબત છે। આવા સમયે ઇજાગ્રસ્ત લોકોને મદદની જરૂર હતી, તેવા સમયે તાત્કાલિક પહોંચી અને માનવ સેવાનું એક ઉમદું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। કોઈ આપણા સમાજને જશ આપે કે ન આપે, પણ આપણા સમાજના યુવાનોએ ખૂબ સરસ કામગીરી કરી હતી। દેવીપૂજકના મિત્રો ભાઈઓ, આપણા સમાજ ઉપર આપણે ગર્વ હોવો જોઈએ અને તો આપણા સમાજે ગર્વ લેવા જેવા ઘણા બધા એવા કામો કર્યા છે કે અન્ય કોઈ નોંધ નથી લેતા, પણ આપણા સમાજમાં અંદરો અંદર આપણે નોંધ લેવા જેવી બાબત છે। તો આવી માનવ સેવા કરી દરેકના ભાગ્યમાં હોતું નથી। એ તો અને જે કંઈ પણ દુર્ઘટના બની, જે કંઈ પણ દર્દનાક હાદસો થયો, તેનાથી આખો દેશ અને રાજ્ય વિપરીત છે અને દુઃખી પણ છે સૌ। પ્લેન ક્રેશ દુર્ઘટનાનો જે કંઈ પણ હાદસો થયો એ દર્દનાક હતો અને ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને પ્લેન ક્રેશ દુર્ઘટનાના હાદસામાં બળીને ખાક થઈ ગયા છે અને ઘણું બધું દુઃખ થાય। મૃત્યુ થનાર તમામ દિવ્ય આત્માઓને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે, આપણે પ્રભુને એ જ પ્રાર્થના કરીએ અને આવા હાદસાઓ અને આવી દુર્ઘટનાઓ ન થાય તેવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ।